મિત્રો, આજે આપણે સ્વાસ્થ્યની એવી ઘણી વાતો જાણવાના છીએ કે જેનાથી આપણે બધા અજાણ છીએ. આથી આપણે સ્વાસ્થ્ય જીવનમાં ઘણું બધું નુકસાન થતું હોય છે. તો ચાલો જાણીએ. એ પહેલાં આ વિડીયોમાં જે લોકો નવા હોય એ લોકો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. 1. લાકડાના કાંસકાનો ઉપયોગ કરો. આનાથી વાળ તૂટવા ઓછા થશે અને મજબૂત રહેશે. 2. રોજ સવારે એક તાજું ટમેટું ખાવાથી વાળ જલ્દી સફેદ થતા નથી. 3. જો તમારા મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો જીરાને પાણીમાં ઉકાળીને એ પાણીથી કોગળા કરવાથી મુખમાંથી દુર્ગંધ દૂર થશે. આ ઉપરાંત પેઢાની તકલીફમાંથી પણ છુટકારો મળશે. 4. વરિયાળી દૂધમાં ભેળવીને પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે. 5. રોજ આલુનું સેવન કરવાથી પેટના ઘણા રોગો મટે છે. 6. એક ગ્લાસ ગરમ પાણી એટલું અસરકારક છે કે તે શરીરના 70% મટાડે છે. ગરમ પાણી કોઈ પણ પીનર કિલર કરતાં વધુ ઝડપથી કામ કરે છે, પરંતુ ખૂબ ગરમ પાણી ન પીવાનું ધ્યાન રાખો. 7. પાણીમાં થોડો બેકિંગ સોડા નાખી સ્ટીલના વાસણ ધોવાથી વાસણ ચમકીલા થાય છે. 8. લીંબુના રસમાં મીઠું નાખી હાથી દાંતની ચીજ વસ્તુઓ ધોવાથી ચમકેલી થાય છે. 9. દિવાસળીના બોક્સમાં ચોખાના થોડા દાણા નાખવાથી દિવાસળી ઓલાઈ જશે નહીં. 10. વધુ પ્રમાણમાં લીલા મરચાં સમારવાના હોય તો પ્લાસ્ટિકની થેલી હાથમાં પહેરી સમારવાથી મરચાંની બળતરા નહીં થાય. 11. રોટલીનો લોટ દૂધ અને હુંફાળું પાણીથી બાંધવાથી રોટલી નરમ અને મુલાયમ થાય છે. 12. દૂધ ઉકાળતી વખતે તપેલીની કિનાર પર માખણ લગાવવાથી દૂધ ભરાશે નહીં. 13. વાસી માખણમાંથી દુર્ગંધ દૂર કરવા માખણની થોડી વાર સુધી ખાવાના સોડાવાળા પાણીમાં રાખી મૂકો. 14. દૂધ જમાવતી વખતે મેળવેણ નાખીને પાણીમાં નાખીને દૂધને ફીણીને રાખવું, એનાથી દહીં ઘાટું જામશે. 15. બટેકા કાપીને મીઠાવાળા પાણીમાં રાખવાથી એમને વિટામિનની ત્વચા જળવાઈ રહે છે.